તો કોંગ્રેસના દાવા બાદ નરસિંહ પટોડિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે। કોંગ્રેસનું સ્ટિંગ સાબિત નહીં થાય તો બદનક્ષીનો દાવો કરીશ। તેમના પર ભારતીય જનતા પાર્ટીનું કોઈ દબાણ નથી તેવી પણ પ્રતિક્રિયા આપી। કોંગ્રેસ દ્વારા ખોટું દબાણ કરવામાં આવી રહ્યું છે તેવું પણ નરસિંહ પટોડિયાએ કહ્યું છે। એક તરફ વોર્ડ નંબર 13 ની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસ આ મોટો દાવો સ્ટિંગ ઓપરેશન કરીને કરી રહી છે તો નરસિંહ પટોડિયાની પણ પ્રતિક્રિયા અત્યારે સામે આવી છે। કોંગ્રેસના દાવામાં કોઈ દમ નથી તેવું કહ્યું અને જો આ સ્ટિંગ સાબિત નહીં થાય તો સામે તેઓ બદનક્ષીનો દાવો કરશે તેવી પણ વાત કરી। तेरा मुद्दे વધુ વિગતો આપી રહ્યા છે રાજકોટથી મારા સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, એક તરફ કોંગ્રેસ સતત એ દાવાઓ સ્ટિંગ ઓપરેશનને લઈને કરી રહી છે તો બીજી તરફ નરસિંહ પટોડિયાની પ્રતિક્રિયા સામે આવી છે કે જો આ સ્ટિંગ સાબિત નહીં થાય તો તેઓ બદનક્ષીનો દાવો કરશે। અત્યારે શું બંને તરફથી ગતિવિધિ આપ જોઈ રહ્યા છો? વિધિ આપણી સાથે નરસિંહભાઈ પટોડિયા છે, તેની સાથે જ આપણે વાત કરીશું। નરસિંહભાઈ, શું કહેશો આપના પર જે આરોપ લગાવવામાં આવ્યા છે કે ભાજપ દ્વારા આપના પર દબાણ કરવામાં આવ્યું, એક સીડીની પણ વાત હતી, કઈ રીતે જોશો આ ઘટનાને? હવે જે દબાણ કરવાની વાત કરવામાં આવે છે તો ખરેખર ભાજપ દ્વારા મને કોઈ દબાણ કરવામાં આવ્યું જ નથી, પણ આજનો જે આ બનાવ મેં જોયો અને આજે જે ઘટના બની છે એ ઉપરથી મને એમ લાગે છે કે ખરેખર કોંગ્રેસ એની જે હલકટ નીતિ છે, જે છેલ્લામાં છેલ્લી કક્ષા સુધી પહોંચ્યા છે। અત્યાર સુધી જ્યારે ફોર્મ ખેંચ્યું ત્યારથી મારા પર થોડો બીજા અલગ અલગ બ્લેમ કરવામાં આવતા હતા, પણ એકેયમાં સફળ ન થયા। એટલે છેલ્લે એને જોયું કે આમાં પણ આપણે સફળ થાય, પણ હું આમાં પણ એને જડબાતોડ જવાબ આપીશ। નરસિંહભાઈ, એવો પણ આરોપ છે કે જે પ્રભાત ડાંગરે એવું કહ્યું છે કે નરસિંહભાઈ અમારી સાથે વાતચીત કરી હતા તે દરમિયાન રડી પડ્યા હતા ને આ વાતનો તેમણે સ્વીકાર કર્યો હતો। શું રડ્યા તો એટલા માટે કે મેં એમ કીધું હતું કે તમે હવે મેં ખાલી મારે વાઇન્ડ અપ કર્યું છે, મારે ચૂંટણી લડવી નથી, તો શું કામ તમે 8 દિવસથી મારી પાછળ પડ્યા છો? જે સત્ય હકીકત છે તો મેં તમને પહેલે દિવસે કહી દીધી છે, છતાંય રોજ નવા નવા મુદ્દા લઈને તમે મારી પાછળ આવો છો। મહિલા સાથે સંબંધની વાત કરવામાં આવી છે, એને તમે કઈ રીતે જુઓ છો? મહિલા સાથે જે સંબંધની વાત કરવામાં આવી છે એ હું તદ્દન જૂઠું કહું છું અને ખોટી જ વાત છે ને ઉપજાવી કાઢેલ છે। દાવો 100% હું કરીશ। ફોર્મ પરત ખેંચવાનું કારણ શું? ફોર્મ પરત ખેંચવાનું એક જ કારણ કે જે મને જે માહોલ જે વોર્ડની અંદર જે મળવો જોઈએ, સાથ સહકાર લોકોનો મળવો જોઈએ, આર્થિક રીતે મને થોડી ઘણો પ્રશ્ન હતા એ બધા મળવા જોઈએ, અને એ જોઈને મેં જ કીધું કે આમાંથી ચૂંટણા પછી મારું કોઈ ભવિષ્ય નથી, એટલા માટે પછી મેં એમ વિચાર્યું કે હવે હું આમાંથી અત્યારથી જ પૂરું કરી લઉં તો મને કોઈ બહુ લાંબી નુકસાની નથી થાય। શું કરો છો નરસિંહભાઈ? જે પ્રભાતભાઈ ડાંગર છે કોંગ્રેસના આગેવાન, એને જે કહી શકાય કે આખી જે સ્ટિંગ ઓપરેશન કર્યું, શું છે શું આખું સ્ટિંગ ઓપરેશન કર્યું છે મને તો ખ્યાલ નથી। એ મારી પાસે આવ્યો, મને કે સાહેબ તમારી પાસે એકવાર મારે મળવા આવું છે। મેં તો કાંઈ વાંધો નહીં, તમે મારા મિત્ર છો, ગમે ત્યારે આવી શકો। મને કે સાહેબ ભલે કાંઈ વાંધો નહીં, તમે ફોર્મ ખેંચી લીધું, પણ તમારું એક છેલ્લું ફોર્મ ખેંચવા પાછળનું કારણ શું છે મને આપો। બીજું કારણ કાંઈ નથી, મારે આર્થિક પ્રશ્ન હતો ને મારે કુટુંબનો પ્રશ્ન હતો કે મારે જે આ છે એ પ્રશ્ન, એટલે મેં ખેંચી લીધું, વાઇન્ડ અપ કર્યું છે, બીજું કોઈ મને કારણ નહોતું। નરસિંહભાઈ, હવે આપનું સ્ટેન્ડ શું રહેશે? હવે આપ કઈ રીતે આગળની કાર્યવાહી કરશો? કારણ કે જે રીતે આપના પર આવા ગંભીર આરોપો મૂકવામાં આવે છે તેને જોતા હું એના ઉપર બદનક્ષીનો દાવો કરીશ કોર્ટમાં કે ભાઈ મને આ સાબિત કરી દે કે ક્યાં ક્યાં કોના પર દાવો કરવાનો, જેને મારી પર બ્લેમ કર્યો છે, જેને મારી કેસ ઉતારી છે ને આક્ષેપો કર્યા છે પ્રેસ કોન્ફરન્સ કરીને, અશોકભાઈ કર્યા છે તો એની પર કરીશ। મારી જેને સીડી ઉતારી છે એ કહેશે કે આ એમ કર્યું છે તો એની પર કરીશ। ભાજપનું કોઈ દબાણ હતું આપના પર? ભાજપનું મને કોઈ દબાણ નથી, ભાજપના તો કોઈ મને ભાજપ મારે હું સામેથી જ ગયો છું। જે રીતે વિધિ જે રીતે દાવો કરવામાં આવ્યો છે નરસિંહભાઈ દ્વારા કે તેમના દ્વારા જે વાત કહેવામાં આવી રહી છે કે તેમના પર જે આક્ષેપો કરવામાં આવી છે તે તદ્દન પાયા વિહોણા છે। સૌથી મહત્વની વાત છે કે તેમણે કહ્યું છે કે તેઓ પોતાની રીતે જ પારિવારિક નિર્ણય લઈ અને તેઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયા હતા। જે સીડી આપવામાં આવી છે જો તે સાબિત કરવામાં નહીં આવે તો તેઓ જે બદનક્ષી છે તેનો પણ દાવો કરી શકે છે। રાજકારણ જરૂરથી ગરમાઈ રહ્યું છે, હવે આ બાબતે શું કાર્યવાહી થઈ છે તે જોવાનું સૌથી મહત્વપૂર્ણ રહેશે। વિધિ, બિલકુલ મોહિત, આભાર ત્યાંથી તમામ જાણકારી બદલ। તો જે પ્રકારે નરસિંહ પટોડિયાએ TV9 સાથે વાતચીતમાં જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીનું તેમના પર કોઈ દબાણ નથી અને ઉપરથી તેઓ બદનક્ષીનો દાવો કરશે કારણ કે જે સ્ટિંગ ઓપરેશનનો હવાલો કોંગ્રેસ આપી રહી છે તે તદ્દન જૂઠ છે, તેમાં જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે અને જે દાવાઓ કોંગ્રેસ કરી રહી છે તે દાવાઓમાં કોઈ દમ ન હોવાનું નરસિંહ પટોડિયાએ સ્પષ્ટ કર્યું છે।
આપને જણાવી કે નરસિંહ પટોળાએ કોંગ્રેસ તરફથી ફોર્મ ભર્યું હતું. છેલ્લી તારીખે તેઓએ ફોર્મ પરત ખેંચ્યું. ત્યારે એક સ્ટિંગ ઓપરેશનને આધારે કોંગ્રેસે દાવો કરી રહી છે કે ભારતીય જનતા પાર્ટીનું કોઈ દબાણ હતું.